मारा तारणहार, हरि गुरु तमे मारा तारणहार। तो गुरु होई भक्तिना मार्गनी अंदर पहलो पायो छे गुरु। मकान ने जेम पायो होय एम भक्तिनो पायो छे पहलो गुरु। त्यारे गुरु न होय, गुरु गोविंद दोनो खड़े किसको लागू पाए, बलिहारी मारा गुरुदेव ने जो गोविंद दियो बताए। कारण छे राजा ने मळવું હોય તો પહેલા પ્રધાન ને મળવું પડે, પ્રધાન ને ન મળે ડાયરેક્ટ રાજા ને ન મળી શકો, એટલે ગુરુ છે એ પેલું પગથિયું છે ભક્તિનું। ત્યારે છત્રપતિ મહારાજ દશરથ ગુરુદેવ ને અયોધ્યા લાવ્યા, अयोध्या लाइवा पुत्र श्रेष्ठ गुरुदेव पधार्या, गुरुदेव अयोध्या पधार्या, पुत्र श्रेष्ठ यज्ञ कर्यो, पुत्र श्रेष्ठ यज्ञ कर्यो। यज्ञ माथी यज्ञ नारायण भगवान प्रगट थया। गुरुदेव ने हविष्मा आप्યું કે જાઓ આ પ્રસાદી દ્વારા તમારી ત્રણેય રાણીઓને ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે। ત્યારે માં કૌશલ્યા, માં સુમિત્રા અને માં કૈકેયી આ ત્રણેયને લઈ ઉભા મને શું ખબર પડે। तो હરીશમાં આપ્યું પ્રસાદ આપ્યા અગ્નિનારાયણ ભગવાને। ત્યારે ત્રણેય રાણીઓને ગર્ભ થયા। વિશ્વનો નાથ એવા પરમાત્મા શ્રીરામ માં કૌશલ્યાના ગર્ભની અંદર આવ્યા। માં સુમિત્રાને લખન ભૈયા ગર્ભમાં આવ્યા અને માતા કૈકેયીને ભરત અને શત્રુઘ્ન। વિશ્વના નાથ એવા પરમાત્મા મારા કૌશલ્યાના ગર્ભની અંદર આવ્યા। ત્યારે दिन ते हरि गर्भ ही आए, सकल सिद्धि संपत्ति दातारी। श्री राम जय राम जय जय राम, श्री राम जय राम जय जय राम।
અને એટલું આજે મારા પરમાત્મા શ્રી રામ અયોધ્યામાં પ્રાગટ્ય થયા ત્યારે આજ મહારાજ દશરથે આખી અયોધ્યા નગરી સર્જાવી મારા પરમાત્માનું પ્રાગટ્ય થયું અમુક સમય ગયા ગુરુદેવે દેવોએ વિનંતી કરી સ્તુતિ કરી છે ભગવાનની દર્શને ત્યારે અમારા પરમાત્મા માં કૌશલ્યાએ સુંદર મજાનું જબલું પહેરાવ્યું ચોયણી પહેરાવી પગમાં ઘૂંઘરીઓ પહેરાવી અને માં કૌશલ્યા મારા પરમાત્મા શ્રી રામને પારણામાં પોઢાડ્યા અને માં કૌશલ્યા રસોડામાં ગયા ત્યાં પણ રામલાલાને જોયા પારણામાં પોઢેલા જોયા રસોડામાં પણ માં કૌશલ્યાએ જોયા અને જ્યાં ઠાકોરજીના રૂમમાં ગયા તો ત્યાં પણ રામલાલાને જોયા આ ત્રણ રૂપમાં કૌશલ્યાએ મારા પરમાત્માના જોયા છે માં કૌશલ્યા ભયભીત થઈ ગયા હા માં કૌશલ્યા ભયભીત થઈ ગયા તમે બધા હરખી રીતે હાલતા નથી એટલે જો બધા લઈને આવું છું શું કામ મને ખબર તમે કોઈ દી કોઈનો સાથ પૂરો દીધો છે મારો સાથ દેવાના છો તમે મને ખબર જ છે એટલે હું આ 4 ને લઈને આવી છું મને ખબર છે તમને મોજ હોય તો તમે તાલી પાડ મારે તમારે કોઈ હાહુઓનો રિશ્તો નથી યાદ રાખી લેજો કે હું તમને બાર વાર કહું અને તમે કરો ઈ માયલી હું નથી યાદ રાખજો તમને કહો ને તમે કરો તમારી વહુ તમે 7 વાર કામ ચીંધો કરે તો તમારો મગજ કેવો જાય છે મને બતાવી દે તો જરાકથી કામ કેવી મજા આવે છે ત્યારે કેમ મજા આવે ને ત્યારે ગોપાલા દીન દયાલા કૌશલ્યા ઇનારી અરચિત મહાતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ નિહારી લોચન તનુ જામા વિજય દયાલા
गोपाला दीन दयाला कौशल्या हितकारी हर्षित महातारी मुनि मनहारी अद्भुत रूपनिहारी लोचन तनु धामा तनु तनु श्यामा निज भयज पूजितारी भूषण वनमाला नयन विशाला शोभा सिंधु खरारी हाँ માં કૌશલ્યએ ત્રણ રૂપને જોયા. માં કૌશલ્ય ભયભીત થઈ ગયા અને કહેવા લાગ્યા કે હે વિશ્વના નાથે ચતુર્ભુજ રૂપના દર્શન આપ્યા માં કૌશલ્યાને. ત્યારે માં કૌશલ્યાએ કીધું કે પ્રભુ તમારું વિશ્વ રૂપ ક્યારેય મને ન બતાવશો. તમે મારા બાળક થઈને દુનિયામાં આવ્યા છો, મારા બાળક થઈને આવ્યા છો, તમે સદાને માટે બાળક થઈને જ રહેજો, મને તમારું ચતુર્ભુજ રૂપ ક્યારેય ન બતાવશો. ભગવાન ત્યાંથી નામ તો પાડવા પડશે ને લાલાજનને. આગળના જમાનામાં ભાઈ છે ને નામ છે ને કોઈ સંત અને કા ગુરુદેવ આપતા, અને પછી એવું મેં નાનપણમાં સાંભળ્યું કે ફૈબા હોય એ આપતા. હવે એ ગયા દેતા. હવે આવ્યા આ ભાઈ, આ બેને ગમે એ બોલો. અને નામ કઈક પાડે તો હારા પાડે તો હારું. બાપુ આપને બોલાવતા શરમ થાય. આવા નામ એ નામ તમે એવા પાડો મારા પરમાત્માની સાથે જોડાયેલા નામ પાડો, તમારા જીવનનો ઉદ્ધાર થાય. એક વેશ્યાથી નામનો મહિમા કહું છું. અને એક બાપજી ગામડું ગામ, આગળના જમાના કોઈ વાહન જડે નહીં, પગપાળા જાવું. અને બાપજી એક વેશ્યા, કોઈ ભિક્ષા ક્યાંય મળી નહીં, વેશ્યાના ઘરે ગયા. વેશ્યા હતી પણ દયાળુ હતી. બોલે બાપજી કે મને ભિક્ષા દો. બાપજી ભિક્ષા લઈ લ્યો. પણ બાપજીએ ભિક્ષા લીધી ને સંત હૃદય અતિ કોમલ. સંતનું હૃદય કોમલ હોય તો જ સંત કહેવાય, નકર સંત નહીં. ત્યારે આ વેશ્યાએ ભિક્ષા આપી તો બાપજીની દ્રષ્ટિ ગઈ તો આ વેશ્યા ગર્ભવતી હતી. બોલે બેટા તું છે ને જે તારે ત્યાં બાળક આવે ને એનું નામ તું નારાયણ રાખ. ઈ બાપા બધું હેંડ્યા, પણ ઓલો હમણાં આવી પીને આવશે ને તો મારો ને તમારો બેયનો વારો કાઢશે. તમે જાવ અત્યારે પછી બીજી વાર, પણ બેટા તું એનું નામ નારાયણ પાડજે. કે ભલે આ બધું હેંડ્યા તમે જાવ. ભગવાનને કરુણ હાચને દીકરો આવ્યો તો પેલી બેને એ નામ પડ્યું નારાયણ. નારાયણ નારાયણ નામ પડ્યું છોકરાનું. એમ કરતા કરતા બે તો વૃદ્ધ થઈ ગયા. છોકરો 20 વર્ષનો થયો. વેશ્યાના પતિની યમરાજ લેવા આવવાની તૈયારી થઈ ગઈ. એટલે આ છેલ્લી ઘડી ઉપર એનો પતિ એટલે બોલે નારાયણ મને પાણી પા, નારાયણ તું મારી આગળ આવ, નારાયણ તું મારી આગળ બેસ, નારાયણ નારાયણ કરતા કરતા એનો જીવ ગયો. તો જમરાજાના દૂતો લેવા આવ્યા, આ બાજુ મારા પરમાત્માના દૂતો લેવા આવ્યા. એટલે ઓલા જમરાજાના દૂતો કે આ તો પાપી છે. ઈ કે પાપી ભલે રહ્યા પણ એન્ડ સમયે એને મારા પરમાત્માનું સ્મરણ કર્યું, નારાયણ નારાયણ. એટલે આના ઉપર તમારો કોઈ અધિકાર નથી. આ તો સ્વયં મારા નારાયણના દ્વારમાં જશે. તો નામ પાડો તો કેવા પાડો? આવા પાડો કે તમારા જીવનની અંદર બોલાવો છોકરાને તો એટલું પરમાત્માનું સ્મરણ થઈ જાય. આવા નામ આપો. આ તો નામ આપે તો આપણે વિચાર આવે. પેલા તો આપણને આવડે જ નહીં બાપુ આ જમાનામાં નામ યાદ જ ન રહે. આવા નામો આપે છે. એ નામ ગુરુદેવ ભગવાનનું નામ. ગુરુદેવને અયોધ્યા બોલાવ્યા. ગુરુદેવ નામ આપો. અને ગુરુદેવે નામ આપ્યા કેવા? જો આનંદ સિંધુ સુખ રાશિ સિંગર કે તીનું લોક સુપારી.
ભાઈઓના નામ ગુરુદેવે રાખ્યા. જે વિશ્વના નાથ પરમાત્મા શ્રી રામનું નામ જીવ જગતમાં કોઈ પણ લેશે એને સુખ સંપત્તિ અને અંતે પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થશે. કોઈ પણ જીવ રામ લે તો રામ નામમાં એટલી તાકાત છે માતાઓ કે એક વખત તમે એની પર વિશ્વાસ રાખીને બિરાજિત જાઓ પછી પૂરું થઈ ગયું. પણ ભગવાન ઉપર તમને વિશ્વાસ નથી, જીવતા માણા ઉપર વિશ્વાસ નથી, કોઈ ઉપર વિશ્વાસ જ નથી. એટલે વિશ્વાસ ભક્તિના માર્ગની અંદર પહેલા વિશ્વાસની જરૂર છે. અને વિશ્વાસ નહીં રાખો તો તમારું કામ કોઈ દી થશે પણ નહીં. વિશ્વાસ તમે એમ કહો કે હું નોકરીએ ન જાઉં અને શેઠ મને પગાર આપે, શેઠના કઈ મીટર ગયું નથી. શેઠ ગાંડા નથી કે તમને ઘરે બેઠા પગાર આપે. તમે અહીંયા નોકરીએ જાઓ તો તમને પગાર આપે. એમ મારો પરમાત્મા એમ કે તમે મારા સાનિધ્યમાં રહીએ તો હું તમારા સાનિધ્યમાં રહું. તમે મારાથી દૂર ને દૂર ભાગો છો તો મારે હું લેવા દેવા? તમને ગરજ હોય તો આવો, બાકી ભગવાન કે મને તમારી જરાય ગરજ નથી. ભગવાન કોઈ દી કોઈને બોલાવે મંદિરે આવે? ભગવાન જાણે છે કે જેના ભાગ્યમાં છે, જે મારા થઈને દુનિયામાં આવ્યા છે ને એ જ મારી આગળ આવી કે બાકી બીજા કોઈની તાકાત નથી. બીજા કોઈની તાકાત પણ નથી આમાં. સાંભળી લેજો, ભગવાને જ કીધું છે બધું. અને તમે એમ કહો છો કે ગામના ગરા કરતા હોય, આખો દી ખોટા ધંધા કરતા હોય અને હવારમાં ઉઠી અને વળી મંદિરે જાય. માં ભગવાનને શું કે ખબર છે? માણસને તો બાપુ છેતરવાનું ચાલુ કરી દીધું, પણ આ સમાજે ભગવાનને પણ છેતરવાનું ચાલુ કરી દીધું છે. અવાજ આપજો. માણસને છેતરો ત્યાં લગી વાંધો નથી, પણ મારા ભગવાનને છેતરો ઈ વાત તો યોગ્ય નથી લાગતી. ભગવાનને પણ છેતરવા તૈયાર થઈ જાય, માનતા કરે, કામ થઈ જાય તો માનતા કરવામાં સમજે નહીં. આ ભગવાનને માતાજીને છેતરે આ દુનિયાઓ. એટલે ભગવાને કીધું હું કઈ ગાંડો નથી રે, હું કઈ ગેલો નથી.
ભગવાન કે તમે ફૂલ લઈને આવો છો 2 એવા ફૂલના હું કઈ તમને 2 લાખ દેતો નથી. હનુમાનજી મહારાજની આગળ પ્રાર્થના કરે કે હે હનુમાનજી મહારાજ, મને લોટરી લાગે ને તો હું તને આખો એક તેલનો ડબ્બો ચડાવી. હનુમાનજી મહારાજ કે તને લાખની લોટરી લગાડતો, હું ખુદ જ એક તેલનો ડબ્બો લઈને અંદર નામ નહીં બેઠો બેઠો. તારી ક્યાં જરૂર છે? મને બેયને દેશે સમય પહેલા તમને કાંઈ નહીં દે. તમે ગમે એટલા ઉઠાપા કરો પણ ઈ તમારો સમય આવશે ત્યારે મારો ભગવાન દઈ દેશે. અને ખબર છે કે નાનો બાળક હોય ને એને વજન ન ઉપડે જાજો, એટલે માતા એને ખાલી એક થેલી કે નાનું પાકીટ જ આપે. એને ખબર છે કે આ સંભાળીએ નહીં શકે અને ઉપાડીએ નહીં શકે. પણ 20 વર્ષનો દીકરો હોય ને તો માતા એને તેજુરીની ચાવી હોપી દે અને ગમે તેટલો ભાર હાથમાં હોય ને એ પણ દીકરાને હોપી દે, કારણ કે દીકરો 20 વર્ષનો છે, ઉપાડશે. 5 વર્ષનો નહીં ઉપાડે. એટલે ભગવાન એમ કહે છે કે આની કક્ષા પ્રમાણે મારે આને દેવું છે, અને કક્ષાથી વધારે દે તો આનું બેલેન્સ ખોવાઈ જશે ને સમાજમાં પાપાચાર ફેલાવી દે. એટલે ભગવાન નથી દેતો. આપણામાં જેટલું બેલેન્સ રાખવાની તાકાત છે એટલું જ ભગવાન આપણને દે, બાકી કોઈ નહીં. પતંગ ભગવાન એમ કે મને દે તો કેમ નથી? નો જ દે. ભગવાન સમજે છે કે ઉંદેડી માહે તમે પૂરું કરો, મને ક્યાં આવડે છે? નો જીવીએ કે ભાઈ એની તાકાત નથી. અને આને જો હું વધારે દઈ દઈશ તો આનું બેલેન્સ ખોલવાય. અને જો ઘણા એવા દાખલા છે ભાઈ કે પેલા કાઈ નો પછી કઈ ગાવે ને મગજમાં ફેર પડી જાય. જોજો તમે જોયું, કારણ કે એનું બેલેન્સ ન જળવાઈ ગયું. એનું બેલેન્સ એનાથી જળવાળું નહીં. બેલેન્સ જાળવવું એ કઈ નાની માના ખેલ છે ભાઈ? ગાદી પચાવી, ગાડી પચાવી, સંપત્તિ પચાવી એ કોઈ ખેલ નથી હો. ભગવાન તમને દઈ દે પણ તમારામાં તાકાત હોવી જોઈએ ને હાચવાની અને વાપરવાની. કારણ કે હોય ખરી પણ માથે કાળો નાગ બેઠો હોય. 1 રૂપિયો ઓછો ન થવો જોઈએ આમાંથી. પણ ભલે ભગવાને કાઈ ન દીધું હોય પણ જે દાન પુણ્ય અને ધર્માદો કરી નાખે ને એને જ વિશ્વનો નાથ ફરી પાછું દે. ને ભગવાને મેં તમને કીધું ને કે તમે 500 રૂપિયા રોજ કમાઓ, 25 રૂપિયાનું જો તમે દાન ન કરો પછી ઓલો ડોક્ટર થઈને આવે, વૈદ થઈને આવે, વકીલ થઈને આવે, પોલીસ થઈને આવે, તમારો બાપ થઈને બધું લઈને ગયો જાય. ભગવાનને લેતા આવડે ને, જેને દેતા આવડે ને લેતા આવડે, પણ જેને દેતા ન આવડે ને લેતા ન આવડે. બરોબર ને? તો સુંદર મજાના કપડા પહેરાવવામાં કૌશલ્યાએ હવે વિશ્વના નાથ અયોધ્યાની દિવાલો પકડી અને હાલે. એની સાથે કાગભૂષણજી પણ છે. ભગવાન કાંઈ પણ આરોગે એના મુખમાંથી પડી જાય એ આ કાગભૂષણજી આરોગતા હતા. તો એ કાગભૂષણજી કેવા ભાગ્યશાળી છે. તમે કલ્પના કરો મારા વડીલો કે ભગવાન જન્મ શ્રી રામનો ત્રેતા યુગમાં થયો, ભગવાન કૃષ્ણનો જન્મ દ્વાપર યુગની અંદર થયો. આજે એને 5,500 વર્ષ થઈ ગયા, પણ આજે એનો અત્યારે આપણી કથામાં ખાલી એનું પ્રાગટ્ય છે તો આપણને આટલો આનંદ, આટલો પ્રેમ ને ઉલ્લાસ છે તો ઈ સમયમાં કેવું હશે? બાકી એટલું પાકું રાજુ કે આ જે જીવ બેઠા છે ને એ બધા પશુ પંખી પણ હશે. એ ખરેખર તમે બધા ત્યારે પણ હસો કોઈ પણ રૂપમાં, ગમે એ દેહમાં, જેથી તમે આજ પરમાત્માના સાનિધ્યની અંદર કથા સાંભળી રહ્યા છો. એ સમયમાં પણ આપણે કોમેય જન્મમાં હસવું ખરા, એ 120% વાત છે. તો જ તમે આના સાનિધ્યમાં બેસી શકો, બાકી કોઈની તાકાત નથી. એ જમાનામાં આપણે પણ કોઈ પણ રૂપમાં હશું, એ યુગમાં. અને આ યુગની અંદર પણ આપણે મનુષ્ય થઈ મારા પરમાત્માની કથા સાંભળી શકીએ છીએ. અને જે જીવ કથા સાંભળી શકે ને એ જીવ જેવો કોઈ
પુણ્યશાળી આત્મા નથી નથી ને નથી, એને કોઈ દી પિતૃ ન થવું પડે રાજુભાઈ, પિતૃ ન થવું પડે. હવે એની અંદર એમ કીધું કે છેલ્લે ખાલી તમે રામ નામ લ્યો, કાનમાં રાડું પાડીને એમ કે રામ નામ લ્યો માં આવે, અને ઈ રામ નામ બોલે તો એને મારા પરમાત્માના દૂતો લેવા આવે. તો તમે આવી સુંદર મજાની કથા મારા પરમાત્માની આખી સાંભળો તો તમને જમરાજાની તાકાત નથી લેવા આવે, મારો પરમાત્મા જ લેવા આવે. પણ દિલથી, ધ્યાનથી અને પ્રેમથી સાંભળો તો તમને પ્રેમ પણ હોવો જોઈએ, નકર પછી પૂરું. પ્રેમ નહીં હોય તો નહીં. માં કૌશલ્યાએ ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ, કૌશલ્યા જબ ભુલાવન જાઈ. રામ જય રામ જય જય રામ, કૌશલ્યા જબ ભુલાવન જાઈ, ઠુમક ઠુમક પ્રભુ ચલહી પરાઈ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. માં કૌશલ્યા રામલાલાને લેવા માટે જાય. રામલાલા દૂરના દૂર ચાલ્યા જાય. એ જ રસ્તામાં છત્રપતિ મહારાજ દશરથ રાજ્યપુરામાંથી આવે અને રામલાલાને પ્રેમથી ઉઠાવી લે. વહુ કાઢી મૂકે તો હું બેઠી છું 2 વાગે. આવતા છે ને આ રાજુભાઈ અનક્ષેત્ર ચાલુ કર્યું છે ને, કાઢી મૂકે તો હું બેઠી મોજ કરું. 2 મહારાજ દશરથે રામલાલાને પ્રેમથી ગોદમાં ઉઠાવી લીધા. ત્યારે રામલાલા થોડા મોટા થયા અને કાગભૂષણજી રામલાલાના મુખમાંથી પડે ને કાગભૂષણજી આરોગતા હતા. આ કાગભૂષણજી રામાયણ પણ છે, તમે જો કોઈએ સાંભળી હોય અને જોઈ હોય તો. કાગભૂષણજી રામાયણની અંદર 1 ચોપાઈનું ખાલી વર્ણન કરીશ, કારણ કે મારે પણ ઠેઠ મથુરાની જેલમાં પહોંચવાનું છે. ક્યાં પહોંચવાનું છે? મથુરાની જેલમાં. તો આ કાગભૂષણજી એક વખત લંકામાં રામ રાવણનું યુદ્ધ ચાલતું હતું. ત્યારે રાવણના પુત્ર મેઘનાથે ભગવાન શ્રી રામ અને લખનભૈયાને નાગ પાસથી બાંધી દીધા. એટલે મૂર્છિત થઈ ગયા. આખી વાનર સેના ઉદાસ થઈ ગઈ. હવે શું કરવું? બધા વિચાર કરવા લાગ્યા. એકબીજાના સામું જોવા લાગ્યા. વિભીષણ, સુગ્રીવ, નલ, નીલ, અંગદ, હનુમાન. વિચાર આવ્યો કે હવે શું કરશું? પણ હનુમાનજી મહારાજ બલબુદ્ધિના ભંડાર છે. એ વિચાર કર્યો કે આ નાગના દુશ્મન કોણ? તો કે બોલે ગરુડજી. અને સીધે સીધે જય શ્રી રામનો નાદ કરી અને સ્વર્ગલોકમાં હનુમાનજી ગયા અને ગરુડજીને કહેવા લાગ્યા, ગરુડજી મારી સાથે ચાલો ને. વિશ્વના નાથ એવા મારા પરમાત્માનું
આજે લંકામાં યુદ્ધ ચાલી રહ્યું છે અને ઇન્દ્રજીતે મારા પરમાત્માને નાગપાસથી બાંધી લીધા, માટે આપ આવો. અને ગરુડજી આવી એના નાગપાસ છોડી દીધા અને ભગવાન મૂર્છિતમાંથી જાગૃત થયા. વાનર સેનામાં આનંદ થયો. પછી આ ગરુડજીને પણ અભિમાન આવી ગયું. સીધા ગયા કૈલાસમાં. કૈલાસમાં જઈ મારા પરમાત્મા શિવને કહેવા લાગ્યા કે તમે તમારા ઈષ્ટદેવ કોણ? બોલે પરમાત્મા શ્રી રામ. બોલે નહીં, ઈ એક નાગપાસથી મેઘનાથે બાંધ્યા, એના બંધન મેં તોડ્યા તો ઈ ભગવાન ન હોઈ શકે. બોલે મારા ઈષ્ટદેવ છે. બોલે નહીં, તો તમારા ઈષ્ટદેવ હોય તો એના નાગપાસ તો મેં છોડ્યા, તો એ તમારા ઈષ્ટદેવ કેવી બ્રહ્મ કેવી રીતે હોય? બોલે ગરુડજી મારા, તો તમે મને એની કથા કહો. શિવજી મહારાજ કે તમે એક પક્ષી છો, તો પક્ષીની ભાષામાં એક પક્ષી સમજે. તમે અહીંથી નીલ સરોવર જાઓ, જ્યાં કાગ ભૂષણજી નિત્ય કથા કહે છે, એ પશુઓને કથા સંભળાવે છે. કાગ ભૂષણજી, તમે ત્યાં જાઓ. અને ગરુડજી ગયા નીલ સરોવર, જ્યાં કાગભૂષણજી નું આશ્રમ, પક્ષીઓની સભા ભરાયેલી, અને કાગભૂષણજી રામ કથા કહે. ત્યારે ગરુડજી નીચે ઉતરા આશ્રમની અંદર. ત્યાં ગરુડજીનો અભિમાન ઓગળી ગયો. હજી એને નથી કાગભૂષણજીને જોયા, નથી મારા ભગવાનની કથા સાંભળી. હવે જ્યાં આશ્રમની અંદર પગ દીધો ત્યાં એનું અભિમાન ઓગળી ગયું. હવે આ કાગભૂષણજીની કથા સાંભળશે અને એના દર્શન કરશે કાગભૂષણજીના, તો ગરુડજીની દશા શું થશે? એટલે કાગભૂષણજી રામાયણની અંદર ચોપાઈમાં લખ્યું, નાર્ત કુતારત ભયેવું તવ દર્શન કરત ખગરાજ. કે આના દર્શન કરીને મારો ગર્વ ઉતરી ગયો, તો આની કથા હું સાંભળીશ તો શું થશે? એટલે કીધું નાર્ત કુતારત ભયેવું તવ દર્શન કરત ખગરાજ. અભિમાન ઓગળી ગયું. એટલે કહેવાનો મારો મતલબ એ છે કે મનની અંદર કોઈ પણ પ્રકારની આશા તૃષ્ણા મતલબ રેખા વિના જો તમે પરમાત્માની કથા સાંભળશો તો ભગવાન જરૂર તમને સહાય કરશે. કારણ કે તમે અહીંયા 4 કલાક મારા પરમાત્માના સાનિધ્યની અંદર બિરાજિત થયા છો. વિશ્વનો નાથ છે ને, તમે કોકનું 1-1.5 કલાક કામ કરી આવો ને તો આ માણસ તમને પગાર એને પૈસા આપી દે છે. તો વિશ્વનો નાથ કે આ 4-4 કલાક મારી વાહે જો ફિલ્ડિંગ ભરે છે, એટલે કીધું અજગર કરે ના ચાકરી, પંછી કરે ના કામ, દાસ મનુક્કા કહે ગયા એ તો સબકા દાતા રામ. હા, માણસ નથી રાખતા કોઈની મજૂરી, તો મારો વિશ્વનો નાથ તમારી મજૂરી માથે રાખે. વિચાર કરી લેજો જરા, બધું સંશોધન કરજો. ત્યારે મારા પરમાત્મા મોટા થયા. ગુરુદેવ લેવા આવ્યા રામ લખનને લેવા આવ્યા. ત્યારે છત્રપતિ મહારાજ દશરથ કહેવા લાગ્યા કે તમે મારા રામ લખનની? બોલે હા, મને રાજા અસુરોના શત્રુ સતાવે છે અને જગતમાં પૃથ્વીનો ભાર ઉતારનાર પ્રગટ થયા છે, તો હું એને લેવા આવ્યો. ત્યારે છત્રપતિ મહારાજ દશરથ કે હે ગુરુદેવ, તમને રાક્ષસોનો ભય હોય તો હું આવું, મારી સેનાને લઈ જાઉં, પણ મારા રામ લક્ષ્મણ કદી નહીં. ત્યારે કીધું તો ગુરુદેવ કહેવા લાગ્યા, રાજન તમે સૂર્યવંશી રાજા છો, તમે ક્ષત્રિય રાજા છો, કારણ કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ તમે રક્ષક છો. તમે આજ મને એમ કહો તો સાંભળો તમારા પૂર્વજો. છત્રપતિ મહારાજ દશરથ તમારા પિતા આજ રાજા, એના પિતા રઘુ રાજા, એના પિતા દિલીપ રાજા. સાંભળો, સૂર્યવંશી રાજા છો તમે. તો આ સૂર્યવંશી જે તમારા દાદા રઘુ રાજા થયા, એક વખત કાશી ક્ષેત્રમાં ગયા તીર્થ કરવા. ત્યારે કોઈ બ્રાહ્મણ એને હાથ જોડ કરાવી, પિતૃ તર્પણ કરાવ્યા. અને રઘુ રાજાની પત્નીનું નામ છે સુલક્ષણા દેવી, કે ઈ એટલા રૂપાળા કે દેવીઓ પણ એની આગળ ઝાંખી પડે એવા હતા. ત્યારે બ્રાહ્મણે હાથ જોડ કરાવી. ત્યારે કહે છે કે હું સૂર્યવંશી રાજા રઘુ રાજા છું, માગો દાન. ત્યારે બ્રાહ્મણ કે હું માગું તમે ન આપો તો? બોલે હું સૂર્યવંશી રાજા છું, માગો, મારું શિર માગશો તો હું આપીશ, કારણ કે હું સૂર્યવંશી રાજા છું, રઘુવંશી છું. ત્યારે કે બોલે નહીં, તમે મને મૃત્યુદંડ આપો. બોલે નહીં આપું, માગો.
મન છોડી માગો. ત્યારે બ્રાહ્મણે કીધું કાશીના મણિકર્ણિકેશ્વર ઘાટની અંદર કે હે રઘુ રાજા, આજે તમારી સુલક્ષણા નાર છે ને ઈ મને દાનમાં આપી દ્યો. ત્યારે ઈ રઘુ રાજાએ દાનમાં આપીને ત્યારે તુલસીદાસજી મહારાજે ચોપાઈની અંદર લખ્યું, રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય ઓય વચન ના જાય. બરાબર ચોપાઈ લખી છે કે રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાયે ઓર વચન ના જાય. અત્યારે તો અભી બોલાવો અભી ફક ગાડાન પૈડાન ને ફરે. હું કે બોલ્યો તો લે ખબર બોલે હાંજે પૂછો કે મને કે ખબર છે. પણ ગંગા સતીએ કીધું વચન વિવેકી જે નર ને નારી પાણબાઈ એને બ્રહ્માદિક લાગે પાય. હે વચન ના પુરાય તો નહીં રે અધુરિયા પાણબાઈ, અધુરિયા ના સંગ ન કરાય. જે વચનના પૂરા સંત હોય એનો સંગ કરો, બાકી અધુરિયાનો સંગ કરો તો એમાં તમારી આબરૂ જાય ને એની તો છે જ નહીં. પાનબાઈ બ્રહ્માદિક લાગે એને પાય વચન ના પુરાય તો નહીં રે અધૂરા પાનબાઈ. અધૂરિયાનો સંગ ના કરાય, જેમાં પત પોતાની જાય. ત્યારે છત્રપતિ મહારાજ દશરથ કહેવા લાગ્યા, જાઓ તમે મારા રામ અને લખન ને લઈ જાઓ. લખન ને લઈ જાય. બંને રામ અને લખન ને લઈ ગયા. ગુરુદેવ યજ્ઞ કરે અને તાળકા સુબાહુને મારીચ આવે અને મારીચ આવે. ભગવાન ગયા ગુરુદેવના દ્વારે. સવારે જઈ પરમાત્મા કહેવા લાગ્યા ગુરુદેવને, ગુરુદેવ તમે નિર્ભય થઈને યજ્ઞ કરો, જાઓ. હે નિર્ભય થઈ અને યજ્ઞ કરો, જાઓ તું. હે ત્યારે હે ગુરુદેવ તમે નિર્ભય થઈને યજ્ઞ કરો. ત્યારે ભગવાન એ પ્રાપ્તિ કાલા મુનિ સન રઘુરાઈ, નિર્ભય યજ્ઞ કરવું તુમ્હારા. આજ વિશ્વના નાથ ગુરુદેવના યજ્ઞની રક્ષા કરે અને કહેવા લાગ્યા ગુરુદેવ નિર્ભય
પરણે મતકી રખમાય ભગવાન શ્રી રામ નું પ્રાગટ્ય થયું. ભગવાન સૂર્યવંશ ની અંદર આવ્યા. હવે ભગવાન નું આગમન ચંદ્રવંશ ની અંદર કે જે નારાયણની પેઢીએથી ચાલુ થયું. પુરવા ઋષિ ઉર્વશીના 6 પુત્ર થયા. ત્યારે પૂર્વાએ તેમના વંશમાં જહુ નામનો પુત્ર થયો અને જહુનો પુત્ર ગાંધી થયો અને તેને સંતાન નથી. તેથી તેને ઋષિ રુચિક પાસે પુત્ર શ્રેષ્ઠ યજ્ઞ કરાવ્યો. તો પુત્ર શ્રેષ્ઠ યજ્ઞ કર્યો. યજ્ઞમાં જે ચરવો મૂકવામાં આવ્યા તે ઋષિ પત્ની તથા આમની પત્ની અનસુયા તપતી વ્યાકુળ થઈ. ત્યારે તે પાણી પી ગયા અને એના પેટમાં ગર્ભરિયા એમાંથી બહાર નીકળ્યા અને તે પછી ઋષિની રાણીનું પીવાનું જે પાણી રાજા પી ગયા અને રાજાના પેટમાં બાળક રહ્યા. ત્યારે ખબર પડી કે ભયંકર થયું. ત્યારે તેને બ્રહ્મવેતાએ સત્યવ્રતા ગણાય અને સત્યવતીને તે જગમાગ્નિનો પુત્ર રેણુકા અને તેનું વસુમાન. ત્યાં પછી બીજા પુત્રનું નામ પરશુરામ થયું. પરશુરામજી ના જન્મ થયા અને પરશુરામ એની માતાનો ખુદનો વધ કર્યો તો પિતાની યાજ્ઞાથી અને તેને ત્યાં પણ માર્યા અને પિતાજીના કહેવાથી. જ્યારે યદુવંશની અંદર સુરસેન નામના રાજા થયા. સુરસેન નામના રાજા મથુરાના થયા અને એ મથુરાની ગાદી ઉપર બિરાજિત હતા. તેનો સુરસેન મથુરા તથા સુરસેનના નામના દેશો ભોગવતો હતો. ત્યાર પછી મથુરા નગરીના યાદવોએ રાજધાની હતી અને એની ઉગ્રસેન રાજા રાજ્ય કરતો હતો. ઉગ્રસેનનો પુત્ર થયો કંસ. આ કંસ થયા. કંસને ઉગ્રસેન રાજાને કોઈ દીકરી નહોતી, પણ કુંતી ભોજ નામના રાજા એના મિત્ર હતા. એટલે કુંતી ભોજે એની દીકરી કુંતી ઉગ્રસેનને દીકરી તરીકે આપી. કંસને કોઈ બેન નહોતી, આપી. એટલે ઉગ્રસેને એમને લીધી ગોદ અને ગોદ લીધા પછી મોટા થયા. દીકરી દેવકી. ઉગ્રસેનને કોઈ દીકરી નથી, દેવકીને ગોદ લીધા છે. ત્યારે મોટા થયા એટલે એને લગ્ન કરવા પડે. દીકરીના લગ્ન કર્યા, પણ કેની સાથે કર્યા? કંસના મિત્ર યદુવંશી જેનું નામ છે વાસુદેવ સાથે લગ્ન કર્યા.
અને લગ્ન કર્યા તો ભાઈને પણ હરખ તો હોય ને હોય. ત્યારે એને લગ્ન થયા તો ઈ કંસ પોતે રથ ચલાવવા લાગ્યો એની બેનને. પરણીને જાતા હતા અને રથ ચલાવવા લાગ્યો એટલે દિવ્ય વાણી થઈ. એટલે દિવ્ય વાણીમાં એમ કીધું, હે કંસ, દેવકીનો 8મો પુત્ર તારો કાળ થઈને પૃથ્વી ઉપર જન્મ ધારણ કરશે. આકાશવાણી બંધ થઈ અને મોતના ભય તો ભાઈ હારા જ લાગે. મરવું કોઈને ગમે? ઈ વાત ખોટી પડે ભાઈ. અહીંયા મોજ છે, અહીંયા પછી શું થાય રામ જાણે. અહીંયા મોજ કરી લ્યો, અહીંયા કઈ છે નહીં. એટલે કંસે એમ થયું કે હું દેવકીને મારી નાખું તો એના બાળકના જન્મ ક્યાંથી થાય? એટલે એને દેવકીને વાળ પકડી અને તલવાર ખેંચી આ બાજુ વાસુદેવના લોકો, આ બાજુ કંસના લોકો, બંને વચ્ચે થોડું યુદ્ધ પણ થયું. અને કહેવા લાગ્યા કે કંસ, તું આ કોડભરી કન્યાને મારી નાખીશ તો તને પાપ નહીં લાગે? અને તારી બેન છે, બેનને ભંગીનીને મારવાથી બહુ પાપ લાગે છે, સ્ત્રી હત્યાનું તને પાપ લાગશે. બોલે મારો કાળ જન્મે એના પહેલા હું એને મારી નાખું. કંસરે વાસુદેવ બહુ ધર્મિષ્ઠ હતા. બોલે ઋષિ મુનિએ સમજાવ્યા કે કંસ તું જવા દે. બોલે નહીં, માન્ય છો મારી નાખું. ત્યારે કીધું અને વાસુદેવે એને વચન આપ્યું કે કંસ, મારી વાત સાંભળો, તમે તમારી બેનની હત્યા ન કરો. અને હું તમારા વચનને બંધાવું છું કે જેટલા અમારે ત્યાં બાળક જે જન્મશે દેવકીને ત્યાં, ઈ તમામ હું તમને સોંપી દઈશ. ચાલ. તો કે તમે અહીંયા ગડબડ કરીને બાળક બદલાવી નાખો તો કે અમે તમારી નજરની સામે રહી. એવી રીતે નહીં, તમે પાછળ પર કંઈક કરો તો કપટ કરે એને કોણ રોકે? ત્યારે કીધું એવી રીતે નહીં, મારી જેલમાં તમને મારી નજર કેદમાં રાખો. મારી નજરની કેદમાં તમને હું રાખીશ. એટલે દેવકીને અને વાસુદેવને કંસે જેલમાં પૂર્યા નજરની સામે. એક પછી એક પ્રસૂતિ પેલી થઈ, બાળક જન્મો. વાસુદેવ તો વચનના પાકા છે એટલે તરત જ સીધા બાળકને લઈ દેવકી રડવા લાગ્યા. પણ એ તો બાળકને લઈ અને સીધા કંસના મહેલમાં પહોંચી ગયા કે લ્યો આ બાળક. ત્યારે કંસ કે છે, મને આ પહેલા બાળકનો કોઈ ભય નથી, મને બીજા 8મા બાળકનો ભય છે, ઈ મને જરૂરથી આપી દેજો. ત્યારે કૃષ્ણ કંસે પાછો સોંપી દીધો બાળકને. એ જ અરસામાં નારદજી પધાર્યા. કંસે સ્વાગત કર્યું. નારદજી કે તમે શું કર્યું મહાબલી કંસ? ત્યારે કીધું કે વ્યવસ્થિત બેસો, વ્યવસ્થિત બેસીને વાત કરી. તો તમે હા બાળકને તમે જીવતો જવા દીધો કંસ? આવું ન ચાલે. હવે દેવોની ગણતરી કેવી છે? પહેલેથી ગણ્યા કે આ બાજુથી ગણ્યા, આ બાજુથી ગણો તો આ બાજુ 8 થશે અને આ બાજુથી ગણો તો આ બાજુ 8 થશે. હે, આ દેવોની ગતિને કોઈ ઓળખી નથી શકતું ભાઈ. ત્યારે તરત જ એને બાળકને બોલાવી અને તરત એને બાળકને પથ્થર સાથે પટકી અને અહીંયા રાખો, અહીંયા રાખો. દેવકીના એક પછી એક ઓલાને નહીં રાખો. વાસુદેવ અહીંયા રાખો તો ત્યાં
ત્યારે અહીંયા લઈ આવો, પછી અહીંથી કહીશ ત્યારે અહીંયા લઈને આવજો. એક પછી એક દેવકીના ગર્ભમાં લઈ લો, થાળી લઈ લો. એમાં ત્યારે એક પછી એક બહુ સમજવાની વાત છે હો. પોતાનું બાળક જન્મીને કદાચ વયું જાય ને, એ જનેતાને કેટલો દુઃખ હોય ને, એ જેને થયું હોય એને ખબર હોય. કારણ કે ઘાયલ કી ગતિ ઘાયલ જાણે. આમાં જો કોઈ ઘાયલ હોય, સખીરી મેં તો દર્દ દીવાની, મેરો દર્દ ના જાને કોઈ. જેને ખબર હોય ને કે જેનું બાળક જન્મીને તરત વયું જાય, એ માતાને ખબર હોય કે પીડા શું ચીજ છે. માતા જીવે ત્યાં સુધી જીવને એ બાળકને ભૂલે નહીં. પછી ભલે એના પછી 4 બીજા હોય, પણ ઓલા બાળકને કોઈ દી ભૂલતી નથી. સમજી લેજો. તો કંસ રાજાએ એક પછી એક 7 ને પૂરા કરી દીધા. એમાં વિશ્વનો નાથ મારા પરમાત્મા ગર્ભની અંદર આવ્યા, ગર્ભમાં આવ્યા. અને હવે તો કંસ સૈનિકોને કહેવા લાગ્યા, જાગતા રહેજો, જાગતા રહેજો, જાગતા રહેજો. કારણ કે હવે મારો કાળ આવવાની નજીક તૈયારી થઈ ગઈ છે. આ બાજુ યદુવંશના ગુરુ કોણ? ગર્ગાચાર્ય મહારાજ. ગર્ગાચાર્ય મહારાજ આજે ભગવાન પૃથ્વી ઉપર જન્મ લે એના માટે તપસ્યા કરવા ગયા છે. યદુવંશના ગુરુ છે, કુલ ગુરુ છે. અને ઘણા વર્ષ લગી એને માં ભવાનીની તપસ્યા કરી. અને ભવાની અને વાસુદેવ અને દેવકી માટે થઈ ભગવાને ખૂબ આજ ગર્ગાચાર્ય મહારાજે તપસ્યા કરી છે. ત્યારે બરોબર હલો હા ભાઈ, લઈ આવો મારા ભગવાનને. ભગવાનને લઈ આવો. ટોપલામાં લઈ આવો, ટોપલામાં, આમ નહીં. હે છુમ છુમ બાને ઘૂંઘરી